અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાંથી ડ્રગ્સના દાણચોરો સામે અમદાવાદની એસઓજી ક્રાઇમ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડાસાના બે આરોપીઓ પિયુષ સોમાભાઈ પટેલ અને સચિન પ્રફુલસિંહ પુવારને અમદાવાદના નિકોલ વિસ્તારના ભક્તિ સર્કલ ખાતેથી 48.90 લાખ રૂપિયાના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી લેવાયા છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની ટીમે નિકોલ વિસ્તારમાં ચોક્કસ ઓપરેશન હેઠળ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું કે જેની બજાર કિંમત આશરે 48.90 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનાએ મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારની ગંભીર સમસ્યા ફરી એકવાર ઉજાગર કરી છે. એસઓજી ટીમે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓના ડ્રગ્સના નેટવર્ક, તેમના સ્ત્રોત અને વિતરણની શૃંખલા વિશે વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પર અંકુશ મૂકવામાં મદદ મળશે તેવી આશા છે. આ ઘટના ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે સતત ચાલતી ઝુંબેશનો એક ભાગ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.